मम्मी रे बाप रे नहीं 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 अरे नहीं भाई। तो वेलकम दोस्तों, स्वागत है તમારું મારી નવી વિડીયોમાં। दोस्तों આપણે આવી ગયા છે ખેતરમાં પારી બાંધવા માટે, ડાંગર રોપવાની છે। પાછળ જો રોજો આવી ગયા છે, તો એક બે રોજ નહીં આવતા દોસ્તો, પણ આખું ફેમિલી એક સાથે આવે છે, નાના મોટા બધા એ એનું કામ કરશે ને આપણે આપણું કામ કરશું। તો જઈશું હવે આપણે પારી બાંધવા માટે। તો પપ્પા પારીની લાઈન દોરશે અને આપણે એ લાઈન ઉપર પારી બાંધીશું, પણ પારી વાંકી ચૂકી ના થાય એ રીતે પછી મેં લાઈન ઉપર પારી બાંધવાનું ચાલુ કરી દીધું। અને થોડે થોડે ટાઈમે પાછું વળીને જોવું પણ પડે કે પારી વાંકે ચૂકી થઈ તો નહીં થતી, मतलब वो अलग ही लेवल का बंदा था। તો પારી વાંકે ચૂકી થઈ તો પછી આવી બને આપણું બાપા આવીને બેડા ફાન નાખે તો દોસ્તો રવિવારે તો આપણે આવ્યા હતા આરામ કરવા માટે ઘરે, પણ આ રવિવાર આપણો બગડ્યો છે દોસ્તો। આખી પારી બાંધીને આવી ગયો દોસ્તો, અને ફોન પડી ગયો વચ્ચે, અડધું શૂટ થયું અડધું ના થયું। એટલું સ્ટ્રગલ છે યાર બ્લોગ બનાવવામાં। દમ નીકળી ગયો દોસ્તો એક પારી મારવા, હજુ તો આના પારી પર 3-4 રાઉન્ડ મારવાના, પછી બીજો ફોન સરખો ગોઠવીને હું તો લાગી ગયું કામ પર પારી બાંધવા માટે। એટલામાં પપ્પાને દાદાને તરસ લાગી ગઈ, તો એમને કીધું કે બાકીની પારી હું પૂરી કરી લઈશ, તું પાણી લેતા આય। એટલે પછી પાવડો મૂકી દીધો અને પછી સીધું ભાગે બોટલ લેવા માટે। પછી પપ્પા ને મારી પારી પૂરી કરવા માંડે, એટલામાં તો હું બોટલ લઈને આવતો હતો। પછી હું બોટલ લઈને આવી ગયો અને પછી પપ્પાને પાણી આપ્યું, પછી દાદાને પાણી આપવા ગયો। તો આપણે થાકી ગયા હતા દોસ્તો, હવે પપ્પાને વારો આવ્યો। જોઈ લો આખી પારી બંધાઈ રહી છે। તો પારી બાંધ્યા પછી દોસ્તો એકવાર પારી ઉપર ચડીને ગોળવી પણ પડે, પારી એકદમ ફિટ કરવી પડે, પછી એની પર બીજી વાર માટી નાખવાની, પછી પાછું ખોલવાનું, પછી બીજી વાર માટી નાખવાની, એમ 3-4 વાર કરીને તો જ મોટી પારી થાય, નહીં તો પછી આમાં પાણી ભરે રહે નહીં। ડાંગર કરવાની છે એટલે જો વરસાદ પડે બરાબર તો મોટી પારી કરેલી હોય તો આમાં પાણી ભરાઈ રહે, અને વરસાદના પાણીથી ડાંગર પાકે, કૂવાનું પાણી લેવું ના પડે પછી। તો દાદાને બહુ તાપ લાગી ગયો એટલે હવે સૂઈ ગયા છે ભાઈ, થોડોક આરામ કરીને પછી કામે લાગશે। તો પારી બાંધવામાં બહુ સ્ટ્રગલ છે દોસ્તો, તો કાંટા લગા દોસ્તો। જોઈ લો દોસ્તો આખી પારી મેં ગોળી નાખી છે, ગોળીને ફિટ કરી દીધી છે, હજુ બીજી વખત આની પર માટી ચડાવવાની છે દોસ્તો। હવે ઘરે જવાનું થયું છે મારે જમવા માટે અને જમવાનું લેવા માટે। હું એકલો ઘરે જાઉં છું, પપ્પાને દાદા તો અહીંયા જ છે, તો હું જમીને ખાવાનું લઈને આવીશ। ચાલો ઘરે હવે। તો દોસ્તો લોકોની જિંદગીમાં મમરા ભરી જાય છે અને મારી જિંદગીમાં કોટા ભરી જાય। તો દોસ્તો બાઇક નીચે ઉતરવામાં બહુ સ્ટ્રગલ છે, પગ માટીવાળા થયેલા એટલે બૂટ પહેરાય એમ નહોતા, અને અહીંયા નીચે કાંટા બહુ પડ્યા છે। તો જેમ તેમ કરીને બાઇક નીચે ઉતારી લીધું, હવે ઉપડીએ આપણે ઘર બાજુ। તો મેં તો હવે જમી લીધું દોસ્તો, હવે જઈશું આપણે ખેતરમાં પાછા જમવાનું લઈને અને પાણી લઈને। તો આવી ગયા આપણે આપણા ખેતરમાં પાછા, હવે દાદા એમને જમવાનું આપી દઈશું। તો એ જમે ત્યાં સુધી દોસ્તો આપણે આપણું કામ ચાલુ કરી દઈએ। તો જુઓ દોસ્તો વ્યૂ ખેતરનો, આ રીતે અમે પારી બાંધી છે અને હવે થાકી ગયા છે બધા, તો હવે આરામ કરીશું। આ ઝાડ પર ચડીને આરામ કરવાની ઈચ્છા છે, ઉપર જઈને તમને બતાવું કે ઉપરથી વ્યૂ કેવો આવે છે। બહુ સ્ટ્રગલ થયું દોસ્તો આટલું ચડવામાં।
ચડવામાં એટલે સ્ટ્રગલ થયું વધારે કે આપણે ચડ્ડા ખીસું નથી. મોબાઈલને સાચવીને પકડીને ચડવાનું હતું. એકવાર તો પડી ગયો તો સારો, નીચે માટી છે એટલે મોબાઈલને કંઈ થયું નહીં. ઉપર તો બધું પેક છે. ઉપર નીકળું કઈ બાજુથી. હવે ચડવામાં સ્ટ્રગલ થયું, અહીંથી ઉપર જવામાં સ્ટ્રગલ છે. તો બરાબર દોસ્તો ગુચાઈ ગયો છું, અહીં નીકળતું નહીં. તો દોસ્તો તમને ખબર હોય કે આ સારું ઝાડ છે તો કોમેન્ટ જરૂર કરજો. ગામડાવાળાને તો ખબર જ હશે. તો મહેનત તો બહુ લાગી પણ આખરે નીકળી તો ગયો જ આ ચખડીઓમાંથી. તો ઉપરથી તો ખેતરનો વ્યૂ સારો આવે છે એ તમને બતાવું છું. પહેલાં વધારાનો મેકઅપ થઈ ગયો ઉતારી દઉં. તો આ રહ્યું આપણું ખેતર દોસ્તો. તો જેમાં આપણે પારી બાંધતા હતા, જો 3, 4, 5 પારી બાંધી ગઈ છે. પપ્પા હજુ બાંધે છે. તો અહીંયાથી આ વ્યૂ કેવો લાગે તમને કોમેન્ટમાં જરૂર બતાવજો. તો અહીંયાથી પણ ઊંચા થવાની કોશિશ કરીશું આપણે. તો દોસ્તો જો ઊભો થવા જઈ રહ્યો છું. હા તો ઊભું તો થઈ જવાયું છે. તો હવે દોસ્તો નીચે જઈશું આપણે. નીચે જવામાં બહુ સ્ટ્રગલ છે. ઓય મમ્મી રે, બાપ રે, નહીં 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 નહીં, અરે નહીં ભાઈ. તો હવે આપણી બેટરી ડાઉન થઈ ગઈ છે. તો હવે આગળ વિડીયો ઉતારવાની તાકાત તો છે નહીં આપણામાં. તો બસ દોસ્તો આજ વિડીયોમાં આટલું જ. મળીશું હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.